મેઘરજ તાલુકાના લીંબોત્રા ગામે આંગણવાડી આગળ બનાવેલ શોષ ખાડામાં ભ્રષ્ટાચારના આક્ષેપ. સ્થાનિકે વિડીયો વાયરલ કરી આક્ષેપ કર્યા. યોગ્ય તપાસની માંગ. આવા ખાડામાં આંગણવાડીનું બાળક કે અન્ય કોઈ વ્યક્તિ પડે તો જવાબદાર કોણ? ના પ્રશ્નો સાથે રોષ વ્યક્ત કર્યો. દોષિત કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા ગ્રામજનો દ્વારા માંગ કરાઈ. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી. મુકામ લીંબોદરા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. લીંબોદરા ગામની અંદર શાળાઓ તથા આંગણવાડીની અંદર શોષ ખાડાઓ બનાવવામાં આવ્યા છે, બરાબર. તો આ શોષ ખાડાની અંદર કોન્ટ્રાક્ટરે શું કહેવાય કે બેદરકારી કરી છે. લોખંડના હળિયા વાપર્યા નથી, લાકડો મૂકી અને શું કહેવાય કે શોષ ખાડા ઉપર પૂઠો મૂકીને બનાવ્યા છે. બનાવતા બીજા દિવસે શોષ ખાડો ધરાશય થઈ ગયો છે. તો આંગણવાડીની અંદર જો બાળકો અંદર ડૂબી મરે અથવા રોગચાળો ફાટી નીકળે તો એના માટે જવાબદાર કોણ? આંગણવાડીની કાર્યકર્તાઓ અથવા તો કોન્ટ્રાક્ટર. આના માટે અમારે ન્યાય અને નિકાલ જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, બરાબર. તો આ અલગ અલગ માણસો ઊભા છે, એમના એક એક વાત સાંભળી લો અને અમારો નિકાલ થવો જોઈએ. માન્ય શ્રી સરપંચ, અધિકારી શ્રી, તાલુકા પંચાયત, આ બધું કચેરીમાં તમે કામગીરી આપો છો, દરેક હેઠળ માટે યોજનાઓ વાપરી છે, પણ આ ખરાબ રીતે ચાલી છે. એના માટે શું કરશું? તમારે જવાબદાર રહેવું પડશે. બાળક કદાચ આજે જીવિત છે, કાલ ઉઠીને મરી જાય તો આ ખાડાને શોષિત કોણ કરશે? કેન્દ્ર કોઈ કરશે કે પછી કોઈ તાલુકા પંચાયત કરશે? આ બધું તમારે વિચારવાનું આવે. માન્ય શ્રી અધિકારી શ્રી, કલેક્ટર શ્રી, MLA, ગ્રાન્ટો આવતી હશે, કોઈ બી કોન્ટ્રાક્ટરે કર્યું હશે બધું, પણ આ બધું જોઈ વિચારીને કામકાજ કરવું રહ્યો એમનાથી કરવું જોઈએ. આ બધી બેદરકારી થતી હોય, આ કોન્ટ્રાક્ટરોને કોમ આપી નહીં શકાય. આજે આ નોર્મલ છે, કાલ ઉઠીને બીજું થઈ જાય તો પછી શું કરવાનું? અમારે ઉલ્લેખ જો છે એ માટે અમે જણાવવા એમાં કે કાલે ભેંસ પડી હતી, એક દિવસ બકરું પડ્યું હતું, તો પછી આજે છોકરું પડી જાય તો પછી શું કરશું અમે? જવાબદારી કોણ લેશે? બાળ અધિકારી પડી જાય તો અમે છોકરું આપણે આંગણવાડીમાં આવે 3 થી 4 મહિનાનું છોકરું નહીં આવતું, પણ 1 થી 2 વર્ષનું આવે. જાણી જોઈને આવ્યો, રમવા બહાર આવી ગયું, પડી જાય ખાડામાં, તો પછી એના માટે કોણ જવાબદાર રહેશે?